હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? હેલો એવરીવન, બધા કેમ છો? મજામાં? યા 2 વીક થઈ ગયા ઓલમોસ્ટ અમે વિડીયો નથી પોસ્ટ કર્યો. આઈ નો તમે મિસ કરતા હશો. બિકોઝ અમે લોકો હમણાં થોડું બિઝી બી છે અને જોબનું ને બધું ચાલે છે, મતલબ તો બિઝી રહીએ છીએ હમણાં થોડા. યા એટલે ટ્રાય કરશું અમે પાછું વીકમાં 1 કે 2 વિડીયો મૂકી શકીએ. અત્યારે અમે બહાર જવા નીકળ્યા છે, તો આજે અમે તમને બતાવીશું કે અમે ક્યાં જઈ રહ્યા છે. તો સ્ટે ટ્યુન ફોર ધ મને બી નથી ખબર આજે અમે ક્યાં જઈએ છીએ, ખબર નહીં, ક્યાંક લઈ જાય છે. તો જોઈએ. યા એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે અમે ક્યાં જઈએ છીએ. ચલો મળી બાય. આ જો કેવો રસ્તો છે ને, આ મને કહેતા નથી કે ક્યાં લઈ જાય છે. છેલ્લા અડધો કલાકથી ડ્રાઈવ કરે છે અને કહેતા નથી ક્યાં લઈ જાય છે. ક્યાં જઈએ છીએ આપણે? બસ આજુબાજુના ખેતર જોવા માટે આજે જઈએ. શું ખેતર જોવા માટે લઈ જાવ છો? ઇન્ડિયાના ખેતર વધારે સારા છે આના કરતા. તો જો ઉજ્જડ ખેતર છે. બોલો તો ખરા ક્યાં જઈએ છીએ? એ સરપ્રાઈઝ છે યાર, એ મારે નથી કેવું. પણ પછી સરપ્રાઈઝ એવું ના થાય કે ખાલી ખેતરમાં જઈને ઊભા રહી જઈએ. ખેતર બી એક અલગ જ મજા છે, ત્યાં જઈને બી શું ખબર ગમી જાય તમે. શું તો તમે આજે બી અહીંયા જ લઈ જાવ છો? લાસ્ટ 2 વીક થી અહીંયા આગળ આવીએ છીએ લેક જોવા માટે. યાર 3 વીકમાં અલગ અલગ એક્સપિરિયન્સ કરવા માટે હું ત્યાં જ લઈ જાઉં છું. એટલે ફર્સ્ટ વીક છે ને અમે લેક ની અલગ સાઈડ થી જોયો તો, સેકન્ડ વીક અલગ, આજે થર્ડ સાઈડ થી લેક જોવો છે. યાર 3 વીકમાં તને ડિફરન્સ ખબર પડે ને કેવો લાગે છે લેક? એમ ના નથી જોવો મારે હવે લેક. તો હવે અહીંયા સ્પ્રિંગ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે અને ટ્રીઝ ઉપર હવે રીતના પેલા બર્ડ્સ કહેવાય ને, આઈ થિંક એ રીતના ફૂટવા મળ્યા છે. તો આઈ થિંક 2 વીક કે 3 વીકની અંદર એકદમ પાછું મસ્ત બ્લોસમ થઈ જશે અને પછી અલગ અલગ એકદમ. પણ હજી ખબર જ નથી પડતી મને. પરમ દિવસ 2 દિવસ મસ્ત ગરમી હતી, પછી કાલે પાછો સ્નોફોલ થઈ ગયો. હવે ખબર નહીં. આજે પાછી ગરમી, આજે પાછી ગરમી છે. એટલે યા આવું જ હોય, જ્યારે બી સ્પ્રિંગ ચાલુ થાય ને ત્યારે રેઇન સારો એવો પડે. રેઇન પડે એના લીધે જે આ બધા પત્તાઓ કરી ગયા હોય ધીરે ધીરે આવવાનું ચાલુ થાય. સ્નો, રેન અને ગરમી બધું જ સાથે છે. તો કેનેડામાં એવું છે, એક જ દિવસમાં મસ્ત બોટ, આખું બધું બોટ્સ જ છે ને અહીંયા આગળ. યા એટલા એરિયા એવો જ છે કે બાજુમાં સી આવે. તો હમણાં સમર આવશે એટલે અહીંયા બધા ખુલી હશે. જો આ બધું અત્યારે પેક કરીને રાખ્યું ને બધું જ ખુલી ગયું હશે. હોપફુલી હવે જલ્દી સમર આવી જાય. સમર બી એટલું લાંબુ ચાલશે નહીં અહીંયા, કારણ કે અગર મે થી ગણીએ તો મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં તો પાછું ચાલુ થઈ જાય. એટલે 4 મહિના છે, 4 મહિના એન્જોય કરી શકે. પણ 4 મહિનામાં અહીંયા સૌથી વધારે રજા એટલે જ ગુરા લોકો જો પહેલેથી પ્લાન કરીને રાખતા હોય કે એ 4 મહિનાનું વેકેશન એમાં એવી રીતે એડજસ્ટ કરશે કે એ લોકો બહાર આવી રીતના ફરવાના જઈ શકે. વિન્ટરમાં જનરલી ના લે એટલું. ઘણા લોકોને અગર સ્કીઇંગ ને એવું ગમતું હોય તેના માટે લેતા હોય છે, બાકી યુઝ્યુઅલી આવી રીતના સમરમાં જ મોસ્ટલી વેકેશન લેતા હોય છે. હા, પણ વિન્ટરમાં એ લોકો ક્યાં જઈ શકે? અને બહુ સમરમાં હું જ્યાં લાસ્ટ જોબ કરતો ને ત્યાં એક ભાઈ આવી રીતના દાદા હતા ઉંમરમાં, તે અહીંયા જોર્જિયન બે છે ઉપર, તેનું પોતાનું આવી રીતના શિપ ને હતું. તો એ કે વેકેશન કરવાનું છે ને આવી રીતના જોર્જિયન બે માં ત્યાં બસ જઈશ અને પોતાનું જે શિપ જે હોય ને એમાં જ સ્ટે કરે. અહીંયા બહુ બધા લોકો રાખતા હોય છે ને ઘરમાં જ અંદર પાછળ. યા એટલે એવી રીતના એક્ટિવિટી માટે જ છે ને, એવી રીતે લઈને જતા રહે. આવી રીતના મોટું લેક કે કઈ હોય, દરિયો જ કહેવાય આમ તો, લેક એટલા મોટા હોય એટલે. કઈ રીતે બધું ચલાવતા હશે અને કઈ રીતે કરતા હશે ખબર નહીં. એના માટે લાયસન્સ ને બધું હશે અલગ, આઈ ડોન્ટ નો, પણ કરતા હોય છે. આપણે આગળ જોઈશું પછી. જો આવી રીતે છે ને બધા સાયકલ ને એવું બધું લઈને નીકળી ગયા છે. બહુ બચીને રહેવાનું ભાઈ. સાયકલ વાળાનો ત્રાસ લાગે આમ તો, પણ ચાલે. જે ગાડી ચલાવતા હોય એમના માટે ત્રાસ લાગે, બાકી. સો અમે 1 કલાકની ડ્રાઈવ કરી છે ઓલમોસ્ટ, અને હજી અમે પહોંચ્યા નથી. ક્યાં લઈ જાવ છો? બસ આપણે આવી રીતના લોંગ ડ્રાઈવ કરવાનું, એ જ ખાલી આજે ફરવાનું. અને અમે લોકો બ્રેમ્પટન થી મિસિસાગા થી ઓકવિલ થી બર્લિંગ્ટન આવી ગયા છીએ. બર્લિંગ્ટનમાં જ આપણે બસ ફાઇનલી હવે બર્લિંગ્ટન દર્શન કરીને પાછા હવે રિટર્ન. આટલું બધું ખાલી તમે મને લોંગ ડ્રાઈવ કરવા લઈને આવ્યા હતા? હા, બીજું તો શું કરવાનું. સેટરડે તો લોંગ ડ્રાઈવ બી થઈ જાય. વાહ,
બર્લિંગ્ટન ડાઉનટાઉન. ઓ વાવ, મસ્ત છે. લોકો નીચે ચાલવાની. હા, આપણે અમદાવાદમાં પેલું છે ને રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ, એના જેવું જ છે કાઇન્ડ ઓફ. યસ, અને એકદમ બહુ ફાઇન વ્યૂ બી બહુ મસ્ત આવે છે. સામે પેલો બ્રિજ મસ્ત છે, જો દેખાય છે. આપણે નાઇગ્રા ગયા હતા, આઈ થિંક ત્યારે એ રસ્તામાં આવ્યો હતો. અચ્છા, એ જ છે. હા હા હા. અને અત્યારે અહીંયા ઇલેક્શન્સ આવવાના છે કેનેડામાં, તેના લીધે લોકો કેમ્પેનિંગ કરે છે અને એ બધું જ ચાલે છે અત્યારે. અને આજે વેધર બી સારું છે ને, તો બહુ બધા લોકો બહાર બી નીકળ્યા છે. મસ્ત રેસ્ટોરન્ટ છે, સ્પેન્સર્સ કરીને છે. પણ રેસ્ટોરન્ટમાં પછી કઈ મને આપણે ખાવા એવું તો હોતું જ નથી. એ તો તકલીફ રહેવાની, હવે શું કરીએ. ડાઉનટાઉન છે. સો અમે નાઇગ્રા ફોલ્સ જતા હતા ને ત્યારે આ બ્રિજ આવ્યો હતો, હે ને? આ બ્રિજ મસ્ત બ્રિજ છે, કારણ કે બંને બાજુ લેક છે અને વચ્ચેથી હવે રીતના બ્રિજ જાય છે. યસ, ત્યારે મેં ઉપરથી બી જોયું હતું, આજે નીચેથી બી જોઈ લીધો. અને આ બ્રિજ પર છે ને ક્યારેક ક્યારેક એટલી બધી હવા ચાલતી હોય ને, મેં એક વખત વિડીયો જોયેલો છે કે બહુ જ વધારે હવા ચાલતી હોય ને તો પેલું ટ્રકનું પાછળનું જે ટ્રેલર હોય ને આખું વળી ગયું હતું. એક્સિડન્ટ. એટલી બધી ક્યારેક ક્યારેક એટલી બધી હવા ચાલતી હોય છે, નોટ એવરી ટાઈમ પણ. અહીંયાનું આમ બી વિન્ડ ગસ્ટ તો ખરાબ જ છે. પણ આ આઈ થિંક ખબર નહીં, બહુ વર્ષ જૂનો બ્રિજ લાગે છે. હમણાં તો કન્સ્ટ્રક્ટ નથી થયેલો, ખાસા વર્ષ જૂનો બ્રિજ લાગે જ છે કે બહુ જૂનો હશે. અને બસ અમે મને લાગે છે કોઈ લેકના જ એકાદા તરફ જઈ રહ્યા છીએ. અરે અહીંયાથી બી નાઇગ્રા જવાય છે. જો ચલો નાઇગ્રા ફોલ્સ જતા જઈએ તો. ચાલો જવું છે નાઇગ્રા ફોલ્સ જ જતા આવીએ તો. ચલો એવું કરીએ, શું કેવું? હા હા. ઓ પછી આ એક બીજો બ્રિજ છે પેલો. એ બ્રિજ કેવો છે હું તમને કહું. એ બ્રિજ આવે ને એટલે જ્યારે શિપ કે એવી રીતના કંઈ બી કન્ટેનર કે કંઈ નીકળે ને તો એ બ્રિજ આખો ઓપન થઈ જાય અને બંધ થાય, એવા ટાઈપનો છે. આ બ્રિજ આખો બંધ થઈ જાય, અહીંથી ગાડીને એ બી આપણે કાઢી શકીએ, પણ આ બ્રિજ બંધ થઈ જાય અને જ્યારે પછી આવી રીતના કંઈક શિપ કે કંઈક સામાન કે નીકળે ને તો પાછું આખું ઓપન. લંડનમાં કેવો બ્રિજ છે કાઇન્ડ ઓફ એવો જ બ્રિજ. અચ્છા, ઓ દેખાય બી છે અહીંયા આગળ. ઓ કેવો અવાજ આવે છે. અને આ રહ્યો આ બ્રિજ, અને બે સાઈડ લેક છે. મસ્ત બ્રિજ છે. મજા આવે આ બાજુ ક્યારેક તમે આવ્યા હોય તો. એ સમય અહીંયા આગળ તો આયા જ હતા આપણે ઉપર તો. અને આ એકચ્યુઅલીમાં ક્યાં આવ્યું છે એ ખબર પડી કે નહીં હજી? એ આ બર્લિંગ્ટનમાં છે, રાઈટ? આ બર્લિંગ્ટન અને હેમિલ્ટન બંનેનું પેલું કહેવાય મિક્સ. સામે બી મસ્ત ફેક્ટરી છે. એ આઈ થિંક આદિત્ય બિરલાની ફેક્ટરી છે. હેમિલ્ટન જ છે અહીંયા. યસ, તો આ હેમિલ્ટન જ કહેવાય. છે ને, હું એમને મારી ફેમિલીનું ઓલું સમજાવતી હતી કે કોણ શું છે. કેવું, તમને મજા આવી? ये वो अकरू है भाई, इतनी बड़ी फैमिली. इसको फैमिली नहीं बोलते भाई, इसको तो जिल्ला बोलते हैं, जिल्ला. અમારું ફેમિલી જેવું છે, એટલે હું એમને સમજાવતી હતી કે આ મારા શું થાય ને આ હું કોણ શું કન્ફ્યુઝ થઈ થાય. ગયો કે આ કોણ છે એમ, પણ ચલો કઈ નહીં, છે ફેમિલી જ આપણે, એટલે એટલું સમજી લેવાનું. બહુ ઈઝી છે કે મારા પરદાદા જે છે ને એ લોકો 4 ભાઈઓ છે. બરાબર. પછી એમાં મેં તમને ડિવાઈડ કરીને જેમ જેમ સમજાયું એમ તમને સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. તો હવે બહારથી કંઈક આવું વ્યૂ આવે છે આ બ્રિજનું, અને ઓલો બ્રિજ બી છે, બે એમ સામસામે જ છે. ચલો. અચ્છા, ઓ આ બીચનું નામ છે કોન્ફેડરેશન બીચ, અને આ હેમિલ્ટનમાં આવેલો છે બીચ. હેમિલ્ટનમાં છે આ બીચ. સોરી, અહીંયા ફાઇનલી પાયલને જોવા મળી ગયું કે અમે ક્યાં આવ્યા. જો કે છે તો આ એક જ જે લેક અમે પેલા વિડીયોમાં બતાવ્યું હતું, પણ ફરતા આ બીચ થઈ જાય. અને
તો આ બીચ છે કોન્ફિડરેશન બીચ, જ્યાં અમે આવ્યા છે. યા અને આ બીચ એ જ છે જે ઓકવિલ નો લેક કનેક્ટેડ હતો, એ જ બીચ છે. આ હેમિલ્ટનમાં આવેલો છે બીચ. અને અહીંયા હજી સુધી સમર પ્રોપર નથી આવ્યું એટલા માટે, નકર અહીંયા તમને ઊભા રહેવાની બી જગ્યા ના મળે. અને અચાનક ખબર નહીં, મને એવું લાગે કે હું બીચ આમ લેક આગળ આવી જાઉં ને એટલે મને ઠંડી લાગવાની ચાલુ થઈ જાય છે. અહીંયા ઓપન હોય ને એટલા માટે. આઈ થિંક આ હેમિલ્ટન વેન્કુવર પછી બીજું સિટી છે કે જ્યાં આવી રીતે માઉન્ટેન અને દરિયો બંને છે. બાકી પાછળ માઉન્ટેન્સ બી છે. ચાલીને આપણે પેલી બાજુ જઈએ, ત્યાં સુધી જઈએ. હે? હા, મસ્ત જગ્યા છે ત્યાં. આ મને ત્યાં સુધી જવાનું કે છે, કઈ રીતે જવાનું? ચલો તો જોઈએ. સો જો ઓલો બ્રિજ ઓપન થાય છે જ્યાંથી અમે અભી હાલ નીકળ્યા એ વાળો. ત્યાં નીચેથી પાસ થવાનું હશે. ઓહ વાવ, ઇટ ઇઝ આખો ઊંચો થઈ જશે. અને લોકો સ્પેશિયલી જોવા બધા ઉપર ગયા, આપણે નીચેથી કેમ જોઈએ છે? એટલે આપણે ચાલીને જવાનું, જો એવી રીતના ઉપર થાય છે અને નીચેથી પછી જે બી નીકળવાનું હોય એ નીકળી જાય. એટલે કેટલું સ્લોલી એ ઉપર થાય છે. લિફ્ટ જેવું કામ છે. સી આખું ઉપર જતું રહ્યું છે ઓલમોસ્ટ. આવી રીતે ઉપર જાય. આ લિફ્ટ જેવું જ છે, એ આખું ઉપર લઈ લે. હવે પછી નીચેથી જે બી પાસ થવાનું હોય એ પાસ થઈ જાય. કયો બ્રિજ છે? અને બર્લિંગ્ટન કેનાલ બ્રિજ કહેવાય છે. કેનાલ લિફ્ટ બ્રિજ આખો જો એવી રીતે ઉપર જતો રહ્યો છે. આપણે હમણાં અહીંથી જ નીકળીને આવ્યા ને. યસ, તો એ લોકો કઈ રીતે નીકળે છે ને જવું હોય? તો ના નીકળે. અત્યારે અહીંયા સ્ટોપ સાઇન છે તો ઊભા છે બધા લોકો. અચ્છા, ઓહ. જો બધા રસ્તા ઉપરથી આવ્યા અને આ મને પથ્થર ઉપરથી ચડાવડાવી કે ચલ ચલ. કેમ્પિંગ કેવું કંઈક કરવું હોય તો પછી આવું બધું તો કંઈક શીખવું જ પડે ને. ઓ ગોડ. રસ્તાથી આવવાનું. સો આવી રીતે આવે છે શિપ, એના માટે થઈને ઓપન કર્યું છે. એની આગળ આઈ થિંક નાની બોટ બી છે. અને અહીંયા આ રિવરફ્રન્ટ ક્રિએટ કર્યું છે, ટ્રાય કર્યું છે અમદાવાદનું રેપ્લિકા બનાવવાની. અહીંયા અને આની બોટ મને લાગે રસ્તો બનાવતું જાય છે અને ક્લિયર આપે છે પેલા જે શિપ નીકળવાની છે ને. અહીંયા હેમિલ્ટનમાં એકચ્યુઅલીમાં આદિત્ય બિરલાની એક ફેક્ટરી છે જે બિરલા કાર્બન બ્લેક ને એ બધું બનાવે છે. હમણાં અમે રસ્તામાં આવતા તો જોયું અહીંયાનું જે ખબર ને દરિયાનું પાણી એ થોડું બહુ જ બ્લેક ને એવું છે, પોલ્યુટેડ છે. બીકોઝ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ ને એ બધું સામેની બાજુ જ છે. ને આ જોઈ લો આપણો હેમિલ્ટનનો રિવરફ્રન્ટ, જ્યાં લોકો ચાલી શકે બંને બાજુ. અને આ જતી ક્યાં હશે? આઈ થિંક ખબર નહીં ક્યાં જતી હશે, તો મને બી નથી ખબર. યુએસ બી જઈ શકતી હોય. ના યુએસ અહીંયા કંઈ આટલું નજીક બી નથી યુએસ. અચ્છા, ઓકે. તો અમે લોકો અહીંયા આગળથી જ આવ્યા. અમે અહીંથી જ આવ્યા નીચેથી. યસ, બસ આ અહીંયા જ છે. આટલું નીચે હતું. પાછો ક્લોઝ થશે ને એ બી દેખાડશું. અને આટલું ઉપર ગયું. ઓહો. અને આ કેટલી ધીરે ધીરે આવે છે શિપ. સારું થયું આપણે ટ્રાફિકમાં ભરાઈ ના ગયા, નકર આપણે બી અડધો કલાક જેવું ઊભું રહેવું પડે. એ બી છે. અને પછી પાછી બીજી શિપ ખબર નહીં ક્યારે આવે ના આવે. સો આવી ગઈ છે શિપ અને આ બસ જો નીકળે છે. બ્રિજના નીચેથી મસ્ત નીકળે છે. બસ હવે આ લોકો મતલબ કંટાળી ગયા છે બિચારા. ક્યારના ઊભા છે, 20-25 મિનિટ તો થઈ ગઈ. યસ, બધા ઊભા છે પણ આ ખાસી ધીરે ધીરે ચાલે છે ને એટલે. નેરો છે ને પેસેજ આ, એટલા માટે થોડી ધીરે જ ચલાવવી પડે લોકોએ. ખાસી મોટી બી છે. અને આ લોકો આઈ થિંક ડિઝાઇન બી બ્રિજની એવી રીતે જ કરી છે. જો કેટલું આગળનું વિચારતા હશે. પેલો જે બ્રિજ છે કે આવી રીતના શિપ અંદરથી નીકળી કોઈ બી ટચ ના થઈ શકે એવી રીતે. બેસવું છે આમાં? I was like so cute. આમ પાછળ આવી જાઓ થોડા. સિગ્નલ્સ કેટલી મોટી છે આ. આ
કરવાનો તરીકો છે એમનો. યસ, આટલું જોશથી હોય કોણ કે કાન ફાટી ગયા. ખાસી બધી મોટી છે. તો ફાઇનલી જાય છે હવે અહીંયાના લેકમાં. દરિયો નથી એટલા લેકમાં જાય છે હવે. યસ, બટ ઇટ ઇઝ લાઈક દરિયા જેવું જ છે આ લેક ત્યાં બી. એટલું મોટું જ છે. બસ હવે ધીરે ધીરે ઓલું નીચે આવશે. એવું હતું કે બંધ થશે તો ત્યાં થોડી વાર રહીને આગળ જોયું તો બીજી આવે છે. બિચારા લોકો કેટલું ટ્રાફિકમાં ઊભા હશે. અમે નસીબ વાળા એક અમે ફસાયા નથી, નકર અહીંયા તો અડધો કલાક ઉપર થઈ જાય. હજી બીજી આવે છે. યા સામેની બાજુ જ ફેક્ટરી છે એટલા માટે આઈ થિંક આ તો આ ચાલુ જ રહેતું હશે. આ મોટી છે વધારે. એક આઈ વિલ વોચ ઇટ ફ્રોમ હિયર. ઓલી નાની છોકરી બિચારી ઊભી ઊભી થાકી ગઈ હશે એ બી. તો આવી ગઈ છે બીજી શિપ અહીંયા, અને આ શિપ એના કરતાં બી મોટી છે થોડી સાઈઝમાં. હમણાં ઓન મારશે જ પાછું એટલે પાયલ બી જશે પાછી. ખાસી મોટી છે આ, પણ આ સ્પીડમાં ચાલે છે. પેલા એ રસ્તો બનાવી નાખ્યો એને ક્લિયર આપી દીધું એટલે હવે આ સ્પીડમાં જાય છે. હવે અહીંથી મારશે પેલો. They are saying hi. હાય કહેતા હતા એકબીજાને. આમાં અંદર કંઈક આઈ થિંક લઈ જતા હશે, કારણ કે આ નીચેનું આટલું છે ને એમાં ખબર નહીં પોલ વાવ હશે. યાર આ તો બહુ જ મોટી છે. ક્રૂઝ ટાઈપ છે ને એકદમ. આ ગુડ્સ માટેની જ શિપ છે પણ ક્યાં આવી રીતે આ અહીંયાથી કેનેડાથી યુએસ આવી રીતે કરતા હોય છે, કારણ કે યુએસ આવી રીતે સામેની બાજુ જવાય છે. જો 125 યર્સ એવું લખેલું છે ઉપર. હવે એ સેના હોય એ ખબર નહીં. 1989 થી 1899 થી 2024. ઓહો હો. ઓહ એટલી જૂની છે. એટલી જૂની એ ખબર નહીં લાગે છે. બાકી કન્વેયર બેલ્ટ ને એ બધું દેખાય છે એટલે અંદર કોલસો કે એવું કંઈક જ ભર્યું હશે અહીંયા આમાં. કેટલી મોટી બાય એવું કીધું. હવે એને સ્પીડ પકડી છે. એલ્ગોમા સેન્ટ્રલ કોર્પોરેશન. આ શિપનું નામ છે એલ્ગોમા સોલ્ટ. ચલો ફાઇનલી હવે બંધ થઈ છે કે યાર. ખાસી મોટી છે પણ રિયલીમાં. જો ઓલી હજી ત્યાં જ પહોંચી છે અને સેકન્ડ બી. આઈ થિંક હવે બીજી બસ ના નીકળે તો સારું છે. ત્રીજી બે તો ઓલું નીચે થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. યસ આ બ્રિજ નીચે આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. આ બધું વેઇટ્સ છે. જો આ વેઇટ્સ છે ને ધીરે ધીરે જેમ ઉપર જશે ને એમાં બ્રિજ નીચે આવશે એટલે લિફ્ટના જેમ જ કામ કરે. એલિવેટર હોય ને તો આ મસ્ત નીચે ધીરે ધીરે આવે છે. એલિવેટરની જેમ જ કામ કરે આ. હમણાં ધીરે ધીરે નીચે આવી જશે આખી આ. અને પછી જે લોકો અડધો કલાકથી ઊભા છે ત્યાં એ જઈ શકશે. અહીંયા એક વસ્તુ સારી છે કે રિવરફ્રન્ટ ઉપર લોકો સાયકલિંગ કરવા બી આવી શકે એટલે એ સારું છે. લોકો આવતા બી હોય છે ઘણી વખત. અને બીજી વસ્તુ એ કે સાયકલિંગ કરવા આવે તો બી હેલ્મેટ અહીંયા લોકો પહેરતા જ હોય છે. જો હવે ઓલમોસ્ટ થઈ જશે.
પણ સારું થયું જો આ હોર્ન મારવા મળે ત્યાંથી બી કે ભાઈ ફટાફટ કરો, હવે કેટલી વાર છે. કંટાળી ગયા હશે એ બી બિચારા. એટલું ફાઇન એકદમ સ્મૂથલી આવી ગયું. જો હવે થઈ ગયું લોક. નીચે આવીને લોક થશે ને. હજી થોડું આવશે. યા બસ આવી ગયું છે ઓલમોસ્ટ. ફાઇનલી ચલો આવી ગયું છે પોતાની જગ્યા ઉપર. નીચું છે બીકોઝ આને એવી રીતે ડિઝાઇન કરવું. યા આને ડિઝાઇન જ એવી રીતે કર્યું હતું, અહીંથી હવે એના શેપ ને બધું નીકળી શકે, રાઈટ. એટલે આ લોકો બી આમ ટેકનોલોજી ને બધામાં એડવાન્સ ખાસું બધું છે. આમ જે બી કંઈ બી ડેવલપ, જેમ કે ફેક્ટરી ત્યાં ડેવલપ કરી હશે તો એના પહેલાં જ વિચારીને રાખ્યું હતું આ લોકોએ કે અહીંયાથી હવે એના શેપ નીકાળવી હોય તો કઈ રીતે કરશું ને એવું બધું એમ. હજી લોક થાય છે. યા હવે લોક થાય છે અને પછી ધીરે ધીરે નીકળશે વેહિકલ. એ પાછું સેફટીનું બી બહુ ધ્યાન રાખે છે, એટલે એકદમ લોક ને બધું થઈ જશે પછી જ આઈ થિંક સો કાર પાસ થશે. યા બસ હવે આઈ થિંક પ્રોપરલી થઈ ગઈ છે સેટ, એટલે હવે ખુલશે અને પછી બંને બાજુથી વ્હીકલ નીકળવાના ચાલુ થશે. તો ફાઇનલી આ ઓપન થઈ ગયા ગેટ, તમે જોઈ શકો છો ત્યાં ગેટ ઓપન થાય છે. એમાં બી ટ્રેન થાય છે. આ ટ્રેન જેવું છે. એમાં એક ગેટ ઓપન થઈ ગયો, હવે બીજો ગેટ ઓપન થશે જો ત્યાં છે. they are giving the signs કે ઓકે યા હવે વ્હીકલ. અને આઈ થિંક જો આવી રીતના પેલા બ્રિજને ચેક કરવા માટે અંદરથી નીકળે બી ખરા, એટલે જોવા માટે સાયકલિંગ વાળાને હોય ને જે કામ કરતા હોય એવી રીતે. અને હવે આવી રીતના અહીંથી ગાડી ને બધું નીકળી જશે. જો હવે તો ઉપરથી ગાડી જાય છે ને, ખરેખર મસ્ત. અમે એક્ઝેક્ટ ટાઈમ પર આવી ગયા. યા અમે નસીબવાળા હતા કે અમને શિપ જોવા બી મળી, બાકી જનરલી મળે.